ઘરના અંદર કાવા દાવા કરી રહ્યા હતા એમના બેઈમાન માણસો સાથે કે મૌલાનું તખત ઉખાડી દઈએ. હસદના કારણે આ બધું થઈ રહ્યું હતું. અને મૌલાએ કોઈ ચીજ નહોતી કીધી, પણ અમુક ઇસ્માઇલીઓ જે મૌલાને ઈમાનદાર અને વફાદાર હતા એમનાથી બરદાશ્ત ના થઈ અને એમને એક ઘર પર હુમલો કર્યો અને હઝરત અબુ અબ્દુલ્લા અને હઝરત અબુ અબ્બાસને કતલ કરી નાખ્યા. તો આ ચીજ આજે આપણે બોલીએ છીએ લગભગ 1200 વર્ષ પહેલાની વાત. અને હસન બિન સબ્બા, નાસિર કુતરુ, પીર સદરદીન દિનના શી તરીકે ઉલ્લેખ કરીએ છીએ. અને હઝરત અબુ અબ્દુલ્લાએ આટલી ખિદમત કરી છતાં પણ આપણે એમનો ઉલ્લેખ આ રીતે કરીએ છીએ કે એમનો છેલ્લો ટાઈમ બરાબર નહોતો અને એમના અંદર હસદનું ટીપું આવી ગયું ને હસદ એટલી મોટી થઈ ગઈ કે હલાક થઈ ગયા, બધું રદ બાતલ થઈ ગયું. તો આપણે આ બધી ચીજો મૌલાએ આ જોમાના અંદર ફર્યું કે તમે તમારો ઇતિહાસ શીખો, તમારું કલ્ચર શીખો. મૌલાએ કીધું તમારા બુજુર્ગો પાસે જાઓ, એમની સાથે વાતચીત કરો, એમને પૂછવો કે આપણો ઇતિહાસ શું છે. તો આ બધી ચીજો આપણે સમજીએ અને અસ્તગફિરુલ્લાહ કોઈ બી ચીજ આ ચીજને નેગેટિવની ના લે. કોના માટે બોલાઈ રહ્યું છે, કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિ માટે કે કોઈ સમૂહ માટે, એને દરેક જણ, હું પોતે પણ મારા અંદર તપાસ કરી રહ્યો છું કે આ બોલી રહ્યો છે તો પિંડમાં બોલે સોહી દેવ. તો સૌથી પહેલા તો હું મારા પોતા માટે તપાસ કરું કે આ ચીજો મેં જોઈ, મેં સાંભળી, મેં અનુભવી, મારા અંદર અને મારા અતરાફના ચીજો મને આ મૌલા શું નસીહત કરવા માંગે છે, મારા અંદર હસદ છે કે નહીં. મને જે સ્પષ્ટ દેખાય છે તો મેં મૌલાની અસ્તગફિરુલ્લાહ હસદ કરી છે, હું મૌલાની માફી માગી લઉં. અગર મેં કોઈ દિનભાઈ બેનની માફી મળી, એને ફોન કરી મળીને હું માફી માગી લઉં. અને બહુ તપાસ કર્યા છતાં પણ મને અસ્તગફિરુલ્લાહ એમ લાગે કે મારા અંદર તો આ ચીજ નથી, તો પણ હું મૌલાના કદમોમાં પડીને કે મૌલા હું નાદાન છું, કમ અક્કલ છું, ગંદકીનો કીડો છું, મારા અંદર હસદ છે. પીર સદરી સાહેબે કીધું સામી અમે તમારું સર્વે કુછ ખાધું. પીર હસન કબીર સાહેબે કીધું અનંત જુગ વહી ગયા અને રૂપ ધરતા અમે આવ્યા સામી. હવે જન્મો જન્મની દુહાગણ, જન્મો જન્મની, આ જન્મની નહીં, એક જન્મની, જન્મો જન્મની દુહાગણ છું. મારા અંદર છે હસદ, છે. એ રીતે મૌલાના કદમોના અંદર ઝૂકીને, એમ નહીં કે બધું વિચારવા છતાં મને એમ લાગે છે મારામાં હસદ નથી. હસદ છે, હસદનું નામ જ જુદાઈ છે, ને તો ઘટના અંદર રોશની થઈ ગયું હોત. અને મૌલાના અંદર કદમોમાં ઝૂકી જઈએ, રડીએ, ગિર્યા જારી તોબા કરીએ, મૌલા મને આ મુસીબતમાં જંજાળમાંથી ઉઘારી લેતું, તું તારી લે. ચોક્કસ સાચા દિલથી જે કોઈ મૌલા મુર્તઝાની પાસે તલબ કરતો હતો તેની મુશ્કેલ આસાન કરી તેને મૌલા મદદ કરતા હતા. મૌલા ચોક્કસ આપણો બેલી છે, હંમેશા રહેશે. આપણે એનું દામન પકડી રાખીએ, મૌલાની છત્ર છાયા પનાહના અંદર રહીએ. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે આ ચીજોનું બહુ ધ્યાન રાખીએ તો ઇન્શાઅલ્લાહ આપણા દિલના અંદર બી મૌલા હંમેશા આપણું દિલ એની મોહબ્બતથી, એની કુરબતથી, એના ઇલ્મથી, રૂહાની ઇલ્મથી ભરપૂર રાખશે. આપણે આપણી ફેમિલી જમાતના અંદર, જગતભરના અંદર મૌલાની શનાખત, મોહબ્બતની, ઇલ્મની રોશની ફેલાવી શકીશું. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. બીજું શું થયું કે આજે હું ઘરે બી કોઈને કોઈ ઇલમ સાંભળતો હોઉં છું. મૌલાનું મારી કોશિશ હોય છે કે દરેક જગ્યાએ સૃષ્ટિમાંથી, દરેક જગ્યાએથી ઇલ્મ સાંભળવાનું. અને કોશિશ એ હોય છે કે બધી મૌલાની મહેરબાની છે, એ સમય સમયે જે સુજાડે છે એ પ્રમાણે કરું છું. અને હંમેશા કુલ જીવોનું, કુલ રૂહાનીઓ, કુલ ઇસ્માઇલી દીન ભાઈઓનું, ઇલમ ઇજલાસના મેમ્બરો દરેકનો ખ્યાલ કરીને મૌલાના ચરણોના અંદર અર્પણ કરું છું. તો એ બધું સવારની ઇબાદત બંદગી ને બધું દુઆ બધું પૂરું થયા પછી પણ મૌલા જે સમયે સમયે સુજાડે છે તો મૌલાની મહેરબાની થકી એ 24 તસ્બીઓ 101 દાડાની પડવાની કોશિશ કરું છું. યા અલી, યા શાહ રહીમ, યા શાહ કરીમ, અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद, शुक्रन लिल्लाह वल्हम्दुलिल्लाह, અસ્તગફિરુલ્લાહ રબી વ તુબ ઇલૈહી. અને મારો ઇસ્મે આઝમનો જાપ યા અલી તું રહીમ કર, યા મૌલા તું ફઝલ કર, યા અલી યા મોહમ્મદ, યા મોહમ્મદ યા અલી, યા અલ્લાહ, યા વહાબ, યા અલી, અલ્લાહુ સમદ, अल्लाहु अकबर, सुभान अल्लाह, अल्हम्दुलिल्लाह, या अली अगिज़नी, या अली दरिकनी, हर बला तू दूर कर, मुश्किल कुशा मौला अली, शाह रहीम, शाह अली, या रब्बला बेगर्दा बरहक शाह मर्दा, बरहक शाह मर्दा, या रब्बला बेगर्दा नादेलियन मजरल अजाए तजीदहु अन लका फिन नवाइब कुल्लु हमीन व गमीन सैन जली बेविलायतिका या अली, या अली, या अली.
ઈર્ષ્યા દિનભાઈઓને અર્પણ કરીને 101 દાડાની તસબીહ પડું છું. મૌલાને અરજ કરું કે 40 દાડાનો સવાબ તું દિનભાઈઓને અર્પણ કરજે. યા મોહમ્મદ, યા રહેમાન, યા રહીમ, યા હયુલ કય્યુમ, યા અલીઉલ અઝીમ, યા સાહિબુલ ઝમાન, યા શાહ રહીમ. આ બધી મૌલાની મહેરબાનીથી 24 તસબીહો છે, 101 દાડાની પડું છું. પછી હસ્તગફરુલ્લાહની તસબીહ પડું છું, પાછી 101 દાડાની, સલવાતની 101 દાડાની. કોઈ ના પડતું હોય ને મૌલાને નજરાનું અર્પણ ના કરતું હોય તો એમના વતી બી અરજ કરીને પડું છું. યા અલીની તસબીહ પડું છું. કોશિશ કરું છું કે મારા ખ્યાલ, વિચાર, બાતુન વધારે ને વધારે મૌલા તરફ રહે. મૌલા મારા દિલના અંદર હસદ ટીપું ના રાખે. અને કુલ જીવોની, કુલ રૂહાનીઓ તમારા બધાની બહુ ફિકર કરું છું. તમને સાથે લઈને બધું આ કામ કરું છું. તમારા માટે બેપનાહ મોહબ્બત છે મારા અંદર. અવિરત, કદી સ્ટોપ ના થાય, ખૂટે ના, બેહદ. અસ્તગફિરુલ્લાહ મૌલા માટે શબ્દ છે આ બેહદ, પણ એ પોતે જ અંદર બોલી રહ્યો છે, પ્રેરણા આપી રહ્યો છે. તો આ દરેક ચીજોનો આપણે બહુ ખ્યાલ કરીએ અને ખુશી મનાવીએ. જો આટલો મૌલા રાજી છે, હવે દિલ ખુશ થાય છે કે આનંદ આનંદ કર્યો રીખી સરો અવ્વલ શાહ તમે પાયા. હવે બોલવાનું દિલ થયું. તમારા અલ્હમ્દુલિલ્લાહ તમે બહુ પ્યાર મોહબ્બતથી સાંભળી રહ્યા છો. તમારા દિલ બહુ પાક સાફ છે. હું અહેસાસ કરી રહ્યો છું. તમારામાંથી ઘણા બધા રડી રહ્યા છે. આંખોમાંથી જાર જાર આંસુ વહી રહ્યા છે. મને ફીલ થઈ રહ્યું છે. મારી આંખોમાંથી બી મારા ગાલો એકદમ ભીના થઈ ગયા છે આંસુથી. મારા કપડા પર આંસુ પડી રહ્યા છે. હું અહેસાસ કરી રહ્યો છું તમારા તરફથી. તો આપણે બહુ એક દિલ થઈએ. મોલાએ ફરમાવ્યું એક દિલે પે હક રાજી. એટલા સુધી મોલાએ ફરમાવ્યું કે જ્યારે અમે તમારામાં કોઈ પણ એમ નથી જોતા, તો ફક્ત તમને ખાના વદાન ફરમાવીએ છીએ. તમારું ઘર આબાદ થાય. તો તમે એ વાયદ શોધી કાઢજો. તમને જોતું હોય તો જે આપણા ઇલ્મ મજલિસના ઓર્ગેનાઇઝરો તમને હેલ્પ કરશે એ વાઇઝ માટે. જે કલામીન ભાગ પહેલાના અંદર જે મેં વારસોનો ઉલ્લેખ કર્યો છે ખિદમતના અંદર, અને મૌલાએ એમને ઉપર આખ્યા જવાબદારી આપી છે, એમને આપણે સાથ આપીએ, એમને એપ્રિશિએટ કરીએ. રાઈટ? તો મૌલા આપણો બી દરજ્જો મરતો બહુ વધારશે. દરેકને કોઈ નાનું મોટું નથી. દરેકને મૌલાએ પણ કે જવાબદારીની યોગ્ય જગ્યાએ રાખ્યા છે અને એમને યથાશક્તિ તે જવાબદારી સંપૂર્ણ રીતે પૂરી કરવી જોઈએ. તો જે લોકો આજની વાયદનું ટાઇટલ રાખે છે અને જે પોસ્ટ કરે છે, તો અસ્તગફિરુલ્લાહ, હું આજે તખ્ત નશીનીના મૌલાના ફરમાન મુબારક પર વાયદ નથી કરી રહ્યો. તો હવે અડધો કલાક જેવું છે, તો આપણે ક્વેશ્ચન આન્સર સેશન કરીને છેલ્લું 20-25 મિનિટ અને 5 મિનિટ આપણે દુઆ આપીને મૌલાના ફરમાન મુબારકની યાદી આપીને ઇલ્મ મિજાજ પૂરી કરીશું. તો ટોટલ આપણી ઇલ્મ મિજાલિસનો વાયદનો નંબર છે. મારી વાયદનો નંબર બી છે, ડેટ ને બધું બી છે, વાર ને બધું. પણ આજે જે પોસ્ટ કરો એના અંદર લખજો હસદ. એ રીતે વાયદ પોસ્ટ કરજો. ઓકે. હવે આપણે મૌલાની મહેરબાનીથી જુઓ આપણું કાર્ય મૌલાએ ફરમાવ્યું જમાતમાં પૂરતા પ્રમાણમાં કોયડા છે. તમે નવા કોયડા શા માટે ઊભા કરો છો? વી હેવ ઇનફ પ્રોબ્લેમ ઇન ધ જમાત. શાહ રહીમે ફરમાવ્યું, ડોન્ટ ક્રિએટ ન્યૂ પ્રોબ્લેમ્સ. તો આપણું કામ હતું કે આપણે તખ્ત નશીનનું ફરમાન મુબારકની સમજ લઈએ અને એ જલ્દી પૂરું કરીએ. અને મૌલા એટલું મોહબ્બતથી દિલ ભરી રહ્યો હતો કે હું બહુ ખુશીથી ગીતો ગાતો હતો પિક્ચરના, મૌલાને હાજર નાજર સમજીને, મૌલાને ધ્યાનમાં રાખીને બુદ્ધ નિરંજનના પાઠ પડતો હતો. અને મારી દિલના અંદર ઈચ્છા હતી કે હવે મૌલાએ પેરિસના અંદર પહેલી પધરામણી મુબારકના અંદર ફરમાવ્યું કે મેં કીધું છે કે મારા ફરમાન મુબારક એ જમાત સુધી પહોંચે. તો ઇન્શાઅલ્લાહ કદાચ પેરિસના ફરમાન મુબારક અલગથી આવશે, યા કદાચ મૌલા આખા જગતભરના અંદર મુસાફરી કરશે પહેલી પધરામણી મુબારક, અને પછી એક સાથે આપણને ફરમાન મુબારક મળશે. તો એના અંદર બી મૌલા આપણને ઘણી બધી નસીહતો ફરમાવી હશે જમાના પ્રમાણે, અને લોકો ઈચ્છે કે આપણે એ વાંચીએ, એની સમજ હાંસલ કરીએ. બરાબર? તો આપણી પાસે ઘણું બધું કાર્ય છે. તો જુઓ આજે તખ્ત નશીનનું ફરમાન આપણે વાંચી બી ના શક્યા સમયના હિસાબે, એને સમજાવી બી ના શક્યા. પણ કાંઈ વાંધો નહીં. મકસદ તો એ છે કે આપણું દિલ પાક અને સાફ થાય, જલ્દી થાય. તમે તમારા રૂહને રસ્તામાં સુકાઈ જવા નહીં આપો, પણ જલ્દીથી દરિયામાં મળી જવા આપો. તમે આ બાબત પર સારી રીતે ખ્યાલ કરજો. દરેક જણ પોતા પર આ બધી ચીજો લે. હું મારા પોતા પર આ બધી ચીજો લઈ રહ્યો છું. કારણ કે મેં જોઈ, મેં સાંભળી, મેં અનુભવી, મારા દિલમાંથી પેદા થઈ. તો આ પહેલા તો સૌથી પહેલા મને લાગુ પડે છે. એ રીતે દરેક જણ પોતાના અંદર જોવે. આયનો છે ને પોતાના સામે ધરે, સામેવાળાના સામે ના ધરે. અને આપણા અંદર આ બધી ચીજો કાઢી નાખીએ, પાક અને સાફ રાખીએ, તો ઇન્શાઅલ્લાહ બહુ બરકત થશે. મગરીબ આફ્રિકાના અંદર
હઝરત અબુ અબ્દુલ્લાએ સલ્તનત કાયમ કરી. એક દિલ્હી ના રહી તો મૌલા ઉભા થઈને જતા રહ્યા. ગાજી જોહરે સલ્તનત કાયમ કરી મિસરના અંદર, ત્યાં એક દિલ્હી ના રહી. હઝરત ઇમામ મુસ્તન સિરબિલા પછી જમાતના અંદર ફાટફૂટ પડી ગઈ. અમુક લોકોએ હઝરત ઇમામ નિઝારનું દામન પકડી રાખ્યું, બીજા બધા હઝરત મુસ્તી અલી મૌલાના નાના ફરજનનું એમનું દામન પકડ્યું. તો ત્યાં ફાટફૂટ પડી ગઈ. મૌલા ત્યાંથી હઝરત ઇમામ હાદી આલમોદ જતા રહ્યા. હસન બિન સબ્બાએ રાજ કાયમ કર્યું અને આલમોદના અંદર બહુ જાહો જલાલી હતી. જ્યારે હલાકુ ખાન જે મોંગલ સમ્રાટ હતો એણે હુમલો કર્યો, એનું લશ્કર એટલું મોટું હતું કે લોકો ખાલી એ શહેરમાં પ્રવેશતો તો લોકો સરેન્ડર થઈ જતા. લોકો કહેતા અમારે લડવું નથી અને શહેર છોડીને સલ્તનત છોડીને જતા રહેતા અથવા એને સરેન્ડર થઈ જતા. એ જે નોકરી આપતો એ કબૂલ કરી લેતા. તો જ્યારે હલાકુ ખાનનું લશ્કર લગભગ 5 લાખનું હતું, ઇસ્માઇલીઓનું લશ્કર 1 લાખનું હતું. હલાકુ ખાને 40-60 કે 80,000 ઇસ્માઇલીઓને શહીદ કર્યા. સામે ઇસ્માઇલીઓ 1,20,000 હલાકુ ખાનના લશ્કરને મારી નાખ્યું. પણ જે સ્ટ્રેટેજીના અંદર, ખિદમતના અંદર ફાટફૂટ પડી ગઈ અને બે દિલી થઈ ગઈ અને રાજ હાથમાંથી જતું રહ્યું. અને હઝરત ઇમામ શમસુદ્દીન મોહમ્મદ શાહ ઈરાનના અંદર એકદમ રૂરલ એરિયાના અંદર જતા રહ્યા, દોરે શત્રના અંદર. તો હઝરત ઇમામ આકા સુલતાન 48માં જોવા ફરમાય કે અમે અમારી હયાતીના અંદર ઇસ્માઇલીઓને દુનિયાના અંદર રાજ કરતી કોમ જોવા માંગીએ છીએ. તો મૌલા ઈચ્છતા હતા અને આ થઈ શકતું હતું. તો અત્યારે આપણા દિલના અંદર શું રાજ કાયમ કરવાનું છે? અત્યારે એ કે કોઈ પણ ઇસ્માઇલી મૌલાની મોહબ્બત કુરબતથી અને ઇલ્મથી વંચિત ના રહી જાય. એ આપણું આ મિશન છે. અને એ મિશનના અંદર આપણે એક દિલી હશું તો મૌલા જ બધું કરે છે, એ રાજી રહેશે. એની કરમ બક્ષિસ, મહેરબાની, દુઆ, એના નૂરનો વરસાદ, એની નસીહતો આપણા પર વરસતી રહેશે. અને બધું કરે છે એ અને આપણને આપણને આગળ કરે છે, આપણી તારીફ કરાવે છે. તારીફને લાયક એ જ છે. આટલો મહેરબાન છે, આવો મૌલા મળ્યો છે. તો આપણે મિશનને કામયાબ કરીએ કે દરેક ઇસ્માઇલીઓના દિલ મૌલાની મોહબ્બતથી, શનાકતથી, ઇલ્મથી, રોશનીથી ભરપૂર કરી નાખીએ. મૌલા તો હવે વધારે ઈચ્છે છે મલ્ટીફેથ ફેમિલી, બીજા મુસલમાનો, બીજા ઈમાનવાળાઓ જેઓને કોઈ ચીજ પર ઈમાન નથી એવા લોકોને, રાઈટ? તો મૌલા આપણને આ મોકા આપે છે. ઘણું બધું કાર્ય કરવાનું છે. આ દુનિયા છોડી જઈએ તો લોકો આપણને યાદ કરે કે બિલકુલ સ્વાર્થી નહોતો. એને પોતાની તકલીફ ઉપાડીને બીજાના રૂહોના ઉદ્ધાર માટે કામ કર્યું. મૌલા ઈચ્છે છે તમે એક્ઝેમ્પલરી, ઉદાહરણરૂપ કાર્ય કરો કે લોકો તમારો દ્રષ્ટાંત આપે કે જુઓ આવા હતા લોકો દિનના શી. આજે આપણે યાદ કરીએ છીએ નાસર ખુસરો, પીર સદરદીન સાહેબ, હસન બિન સબા, જેમને મૌલા માટે દરેક ચીજો કરી, પોતાની દરેક કુરબાનીઓ આપી દીધી. અચ્છા, એક ચીજ મારે એક એવી હતી, મને ઘણા દિવસથી મારા દિલના અંદર એ પ્રેરણા ચાલી રહી હતી મૌલા તરફથી. અને કાલે મને કોઈ કીધું કે ભાઈ કે મૌલાએ જે ફરમાન મુબારક પેરિસમાં ફરમાવ્યા મલ્ટીફેથ ફેમિલી, તો જમાતના અંદર અમુક લોકોને ગેરસમજણ છે. એ લોકો એમ કે છે બરાબર ફરમાન સાંભળ્યા વગર, સમજ્યા વગર, કે મૌલા હવે ઈચ્છે છે કે આપણી બચ્ચાઓ, છોકરાઓની શાદી બીજા મજહબના અંદર કરીએ. તો આ બહુ ગેરસમજણ છે. મૌલાએ કોઈ જગ્યાએ એવું નથી કીધું કોઈ જોમાના અંદર કે આપણે આપણા બચ્ચાઓની શાદી ગેર ઇસ્માઇલીના અંદર કરીએ, બીજા શિયા કે સુન્ની મુસલમાનના અંદર કે યહૂદી ક્રિશ્ચન કે જે લોકોને મજહબ પર ઈમાન નથી એમના આમ કરીએ. એ બિલકુલ એવું નથી. આ ગેરસમજણ છે, આપણે તાત્કાલિક દૂર કરવી જોઈએ. શાહ રહીમ સહી ખુદાબિન આલમીન આપણા 50માં ઇમામ છે અને 51માં પીર છે. અગર આપણે પીરના જોમાની વાત કરીએ તો ખુદાએ પોતાના નૂરમાંથી નૂર અલગ કર્યું અને મોહમ્મદ નામ આપ્યું. એ મોહમ્મદનું નૂર એ દરેક 1,24,000 પૈગંબરમાં હતું અને રસુલિલ્લાહ છેલ્લા પૈગંબર હતા. અને મૌલા મુર્તઝાલીની જહુરાત થઈ ગદીરે ખુમા, એ આપણા પહેલા પીર હતા. બીજા પીર હઝરત હસન અલૈહિસ્સલામ, મૌલા મુર્તઝાલીના મોટા ફરજન. વચમાં પીરો ઘણા બધા આવ્યા, પીર સદગુર નૂર, પીર નાસિરુદ્દીન, પીર સાહેબદીન, પીર સમસ, પીર હસન કબીરદીન સાહેબ, પીર સદરદીન સાહેબ, આકા અલીશા મા બાપ પીરના જોમામાં હતા. આકા હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ પીરના જોમામાં હતા. શાહ કરીમ પીરના જોમામાં હતા. ત્યારે શાહ રહીમ પણ 51માં આપણા પીર છે. એ પીરનું નૂર એક જ નૂર છે, પણ દરેક જોમાના ઇમામ અને પીરના જોમાના અંદર કાર્ય અલગ હોય છે. તો એ અત્યારે જે 51માં પીર છે શાહ રહીમ, એમના અંદર એ પીરનું નૂર છે.
જે ખુદાએ પોતાના નૂરમાંથી નૂર અલગ કર્યું ને મોહમ્મદ આપ્યું ને રહેમતુલ આલમ, એ નૂર છે. એ જ નૂર અત્યારે જે નસિહત આપણને કરી રહ્યા છે, અંદર પીરનો જોમો બી છે. એ જ પીરનો જોમો એ શાહ રહીમ પીર સદરદીનના રૂપમાં હતા પીરના જોમાના અંદર. અને એમણે 700 વર્ષ પહેલા નસીહત કરી હતી કે આપણી નાત છોડી પર નાત વ્યવહાર ના કીજીએ. તમારી નાત છોડીને બીજે વ્યવહાર ના કરો. તમારા બચ્ચા બચ્ચીઓની શાદી ઇસ્માઇલીઓના અંદર જ કરો. આ જે 700 વર્ષ પહેલા વાત હતી એ બિલકુલ નુકસાન ના થાય એ પીરના જોમાનું ધણીનું નૂર એમ ચાહતું હતું. પણ આપણે ફરમાબરદારી ના કરી. આપણે આપણા બચ્ચાઓએ અત્યારે સંજોગો એ છે કે મૌલાએ કીધું કે આપણી કમ્યુનિટી, આપણી ઇસ્માઇલી કમ્યુનિટીના અંદર ઘણા એ બધા પરિવારો મલ્ટી ફેથ ફેમિલી છે. ઉપરની વાત છે કે નુકસાન ના થવું જોઈએ બિલકુલ. હવે જ્યારે નુકસાન થઈ રહ્યું છે તે એ નુકસાન વધારે ના થાય, જેટલું થયું છું ત્યાં સુધી રહે, અથવા એને કેવી રીતે ઓછું કરી શકાય, એ પીરના જોમાનો ધણી એ નૂર એના માટે નસીહત કરી રહ્યો છે. એનો મતલબ હરગીઝ નથી કે મૌલા આપણને છૂટ આપી છે આપણા બચ્ચાઓ બચ્ચીઓને કે બીજા મતલબના અંદર જે શાદી કરે. તમે વિચાર કરો કે આપણો છોકરો કે આપણી છોકરી બીજા શિયા મુસલમાન કે સુન્ની મુસલમાન કે યહૂદી ક્રિશ્ચિયન કે જે લોકોને મતલબમાં ઈમાન નથી ત્યાં શાદી કરે છે તો મતલબ પાડવામાં કેટલી મુશ્કેલી પડે છે, એમના બચ્ચાઓને કેટલી મુશ્કેલી પડે છે. તો હવે એ 700 વર્ષ પહેલા અને હંમેશા મૌલા અત્યારે બી નથી ઈચ્છતા, બરાબર, પણ એ ચીજ વધારે થઈ ગઈ છે. હવે એને કોઈનું પરિવાર બની ગયો છે. કોઈ છોકરી આપણી ઇસ્માઇલી છે, છોકરો નોન ઇસ્માઇલી છે, આ છોકરો આપણો ઇસ્માઇલી છે, છોકરી નોન ઇસ્માઇલી છે, એમના બચ્ચાઓ બી છે. એ પરિવાર તૂટી ના જાય. કારણ કે બચ્ચાઓને માવજત જોવે છે, એજ્યુકેશન જોવે છે, હેલ્થ જોવે છે, બીજી જીવન જરૂરિયાત ચીજો જોવે છે, કુટુંબના અંદર સમસલા એકલાસ મોહબ્બત ખુશી શાંતિ સુકૂન જોવે છે. એ તૂટી ના જાય એના માટે મૌલા નસીહત કરે છે. હવે કે જમાતખાનાના અંદર જે સાંજે અને સવારે ઈબાદત બંદગી દુઆનો જે વખત છે એ સમયના સિવાય બીજું જમાતખાના અંદર જેટલી બી એક્ટિવિટીઓ થાય છે, આપણી કમ્યુનિટી એક્ટિવિટી થાય છે, એના અંદર આ મલ્ટીફેથ ફેમિલી વાળા પર વધારે ને વધારે હાજરી આપે. એમના માટે એમને મદદ કરવી જોઈએ, સલાહ આપવી જોઈએ, પ્રોત્સાહન આપવું જોઈએ, એન્કરેજ કરવા જોઈએ, જેથી એ લોકો જોવે કે આ ઇસ્માઇલીઓ કેવા છે. તમે વાણી વર્તનથી બતાવો એ લોકોને તો કદાચ એ લોકોએ મલ્ટીફેથ ફેમિલી થઈ ગઈ છે. છોકરો આપણો ઇસ્માઇલી છે, છોકરી નોન ઇસ્માઇલી છે, યા છોકરી ઇસ્માઇલી છે, છોકરો નોન ઇસ્માઇલી છે, એમનું કુટુંબ થઈ ગયું છે. તો એના અંદરથી છોકરો યા છોકરીએ જેના સાથે આપણા છોકરા કે છોકરી શાદી કરી છે એમણે એ ઇસ્માઇલી મતલબ અંગીકાર નથી કર્યો, તો એનું કોઈ કારણ છે. એમને હાજર જુમાની શનાખત નથી, એમને ઇસ્માઇલી મઝહબનું ઇલ્મ નથી, એમને ઇસ્માઇલી મઝહબની શનાખત નથી, એટલે કબૂલ નથી કર્યું. પણ આપણી એક્ટિવિટીઓ જોઈને મુબારક નૂર છે. દરેક ચીજો આપણે સમજી શકીએ તરત જ એ પોસિબલ નથી, અને થોડા ટાઈમ પછી બી સમજી શકીએ એ બી પોસિબલ નથી. કદાચ જીવનના આખરી સમયે અમુક ચીજો સમજમાં આવશે, મરશો ત્યારે ફાયદાની ખરી કિંમત માલુમ પડશે. તો મૌલાએ બી 48મા જુમાના અંદર ફરમાયું કે કેટલીક વાતો તમારી અક્કલમાં ના ઉતરે તો પણ પીર મુર્શીદ ફરમાવે તે પ્રમાણે તમારે કરવું જોઈએ. એનો મતલબ એમ થયું કે ઇલમના અંદર એવી વાતો છે મૌલાના ફરમાન જે તાત્કાલિક સમજમાં નથી આવતી, ના સમજમાં આવે તો પણ એના પર અમલ કરો. તો બીજી બાબત એ છે કે જ્યારે મલ્ટીફેથ ફેમિલીને મૌલા મળ્યા, એટલે કે એક કુટુંબના અંદર એક કરતા વધારે ધર્મ પાળવા વાળા, તો લોકોએ પૂછ્યું કે અમે અમારા બચ્ચાઓને કયો ધર્મ પાળીએ. તો હવે એ મલ્ટીફેથ ફેમિલીના અંદર जी अनलिमिटेड करीम साहब, आपकी आवाज नहीं आ रही है। મઝહબો છે, આ જે ઇસ્માઇલી નથી એ તો મૌલાને પ્રિન્સ રહીમ કહે છે. પ્રિન્સ રહીમ એમ કેમ કહે છે કે અમારો જ મજહબ પાડો, એ કેમ કહે છે અમારો મજહબ સાચો છે. તો મૌલા એ જગ્યાએ શું કીધું કે તમે પૂછે છે મલ્ટીફેથ ફેમિલી કે અમે કયો કયો અમારા બચ્ચાઓને કયો. મૌલાએ કીધું કોઈ બી ફેથ. મૌલા એમ ના કીધું કે ફેથથી વંચિત રાખો, કોઈ બી મજહબથી કોઈ બી મજહબ પાળવા દો, પણ મૌલાએ કીધું કે ધ્યાન રાખો
એમનું જીવન હોનેસ્ટ, પ્રામાણિક હોય અને એથિકલી જીવન જીવતા હોય. યાની કે મને વચને કર્મે એ લોકો પાક હોય. તો આ તો મતલબ છે. આ જ મતલબ છે. પણ દરેક પર મને વચને કર્મે દરેક જીવો જે ઇસ્માઇલી નથી અથવા બીજા મતલબ વાળા છે, એ આ મતલબ પર ઈમાન નથી. દરેકને પોતાના મને વચને પાક રહેવાનું છે. પણ ઇસ્માઇલીઓને ફાયદો શું છે કે ખુદાનું જે નૂર છે એ હાજર જોમાનો ધણી આપણા ઇસ્માઇલી મઝહબમાં છે, એ નૂરની, એ હાજર જોમાના ધણીની, એ રૂહાની ઇલ્મની આપણા પર શનાખત છે. આપણને એ ચીજ મળી છે. આપણે બહુ બ્લેસ્ડ છીએ, જેથી આપણને આસાની થાય છે. આ હાજર જોમાનો ધણી બીજાને ખાના વદાન નથી ફરમાવતો, આપણને ખાના વદાન ફરમાવે છે. આપણને દુઆ આશીષ ફરમાવે છે. આઈ એમ ઓલવેઝ વિથ યુ, મારો હાથ તમારા ખભા પર છે. જમાતખાનાના અંદર એ તસ્બીની, એ ઇબાદતની, એ દુઆઓની, મુખી સાહેબ પાસે ગુનાની માફીની, એ છાટાની, નિયાઝની એ બરકત આપણા પાસે છે. કારણ કે આપણે ઇસ્માઇલી મઝહબના અંદર છીએ. હાજર જોમાના ધણીની આપણને શનાખત છે, એ ઇલમની શનાખત છે. પછી મોલાએ શું ફરમાવ્યું કે જ્યારે મોટા થશે એટલે કે સમજદાર થશે, રાઈટ, તો પછી એ પોતે નક્કી કરી લેશે કે એમને કયો મઝહબ પાળવો. તો આ બધી ચીજો જમાનોનો ઇમામ સારી રીતે જાણે છે. પણ આપણે એને એ ફરમાન મુબારકને બરાબર સાંભળ્યા વગર, સમજ્યા વગર એની નાદાનિયતનો ફેલાવો ના કરીએ, ગેરસમજનો. તો મૌલા એવું કોઈ જગ્યાએ ફરમાવ્યું નથી. મૌલા એવું ઈચ્છતો બી નથી કે આપણે 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 પૂછીએ, આપણે ઈચ્છીએ છીએ આપણા બચ્ચાઓ કે આપણો છોકરો કે છોકરી નોન ઇસ્માઇલીના અંદર શાદી કરે? તો મૌલાને બધું સાચવવાનું છે, આખી દુનિયાના જીવોને સાચવવાના છે. તો મૌલા એ રીતે જવાબ આપે છે, બરાબર. તો આપણે આ ચીજનું ધ્યાન કરીએ કે આપણે મૌલા એવું હરગીજ નથી ઈચ્છતા. આપણે બી એવું ના ઈચ્છવું જોઈએ કે આપણા છોકરા છોકરીઓની શાદી બાર કોમના અંદર થાય, રાઈટ. તો આ ચીજો આપણે વિચારીએ, કોઈ જબરદસ્તી ના કરીએ બચ્ચા ઉપર. એક સમજ આપીએ કે ઇસ્માઇલી મઝહબ શું છે, જમાનોનો ઇમામનો ધણી શું છે, બાર શાદી કરવાથી શું તકલીફ થાય છે મઝહબને ફોલો કરવાની, ફ્યુચરની જનરેશનને. એને પ્યાર મોહબ્બતથી સમજ આપીએ, એક વાર, બે વાર, ત્રણ વાર. ના સમજે તો મૌલાએ કીધું એમની એમની સમજ પર છોડી દો. શું કરીએ, કોઈના પર જબરદસ્તી. તો મૌલાએ કીધું અનુભવની લાગણીથી જેટલું શીખશે એટલું સમજશે. તમે તો કોઈને જબરદસ્તી સમજાવી નહીં શકશો. અમારા દાદા ફરમાવતા હતા, અમે પણ ફરમાવ્યું છે કે ઘોડાને પાણી સુધી લઈ જઈ શકાય, પણ તેને જબરદસ્તી પાણી ના પીવડાવી શકાય. તો આ મૌલાએ જવાબ આપ્યો, રાઈટ, કે બચ્ચાઓ પાસે કયો મતલબ પડાવો અને એમને એથિકલી જીવન જીવતા શીખવું જોઈએ. મને વચને કર્મે પાક હોય, હોનેસ્ટ હોય દરેક ચીજના અંદર. મોટા થશે તો એ પોતે સમજી લેશે, રાઈટ. તો આ ચીજો આપણે સમજીએ. બિલકુલ આપણે પોતે એ ગેરસમજણ ના ફેલાવીએ કે મૌલા એમ કહે છે કે તમે બાર શાદીઓ કરો, બચ્ચા બચ્ચાનો. હરગીજ એવું નથી. અને કોઈ આપણે આગળ બોલીએ તો પ્યાર મોહબ્બતથી એમને સાંભળી લઈએ અને પ્યાર મોહબ્બતથી આપણને સમજાવીએ. બિલકુલ ગભરાવીએ ના. મૌલાએ પેરિસના ફરમાન અંદર ફરમાયું કે તમે તમારા મઝહબની વાતો કરવાનું અને એનો જે બીજા ફેથવાળાઓ સાથે અને એના સાથે એ તમે ચીજો જ્યારે બોલો છો, કરો છો, તો એના અંદર કદી બી એવું નથી કે તમારા એથિક્સ અને તમારા વેલ્યુને તમારે છોડી દેવા પડે. એવું બિલકુલ નથી આપણા મઝહબના અંદર. તમે તમારા એથિક્સ, તમારા વેલ્યુને, તમારું જે નિખાલસતા, પ્રમાણિકતા, ઉદારતા, ઇસ્માઇલી મઝહબની હાજર જોમાની જે શનાકત છે, એને એક બાજુ મૂકીને મૂકવી પડે એવું કાંઈ નથી મૌલાએ કીધું. તો આ ચીજો આપણા ઇસ્માઇલીઓના અંદર જ ફેલાય છે, એ બહુ તાજુબીની વાત છે. આપણા અંદર એ ઇલમ નથી. આપણે ફરમાન મુબારક જમાતખાના વંચાય છે, આપણને જમાતખાનામાં આવીને એ મોહબ્બત નથી એ નૂર સાંભળવાની. અગર સાંભળીએ છીએ તો આપણું ધ્યાન નથી. અગર સાંભળ્યું છે તો યાદ નથી રહ્યું, તો આપણને કોઈને પૂછતા નથી કે તમે બરાબર સાંભળ્યું તો જરા મને આ સમજાવો. યા મુખી સાહેબ પાસે અરજ કરીને કે મુખી સાહેબ હું જરા મને વાંચવા માટે આપો. કેટલા છે એવા જે મુખી સાહેબ પાસે અરજ કરી કે મુખી સાહેબ બહુ લાંબુ ફરમાન મુબારક હતું, અમને કાંઈ એટલું ધ્યાન નથી રહ્યું, કાંઈ યાદ બી નથી રહ્યું, તો પ્લીઝ અમે વાંચીને આપો. તો મુખી સાહેબ તમને વાંચવા માટે આપશે, વાંચીને પાછું આપી દો. સમજ્યા વગર આપણે ગેરસમજણો ફેલાવીએ છીએ. મોડે તમારા બુજુર્ગને પૂછો, એ તમને જવાબ આપશે, તમને સમજાવશે. તો આ ચીજો આપણે સમજીએ અને બહુ ગંભીર બાબતો છે આ. તો મહેરબાની કરીને આપણે પોતે આવો કોઈ ગેરસમજણનો, નાદાનિયતનો ફેલાવો ના કરીએ. અગર કોઈ કહેતું હોય તો પ્યાર મોહબ્બતથી એમને સમજાવીએ. પછી કોઈ ઇનકાર કરતું, વિરોધ કરતું હોય તો છોડી દો એમને. મોલા પાસે દુઆ માંગો કે મોલા દરેકને હકીકતી સાચી સમજ આપે. તો હવે સોરી, 18 મિનિટ જ છે અને દિલ બહુ મોહબ્બતથી ભરેલું છે. હવે તો મોલા દિલના અંદર બોલી રહ્યો છે કે એક દિલે પે હક રાજી, બધાના દિલ એક થઈ ગયા છે. બધાએ નક્કી કરી દીધું છે કે આપણે શું કરવું જોઈએ. અને બહુ ખુશી છે દિલના અંદર. અને જ્યારે આપણા દિલ એક હોય છે તો મોલાએ કીધું એક દિલે પે હક રાજી. જ્યારે અમે તમારામાં કાંઈ પણ એમ નથી જોતા, તો ફક્ત ખાના વદાન ફરમાવે છે. તો આપણી પાસે 17 મિનિટ છે. તો લગભગ 15 મિનિટ આપણે ક્વેશ્ચન આન્સર સેશન કરીએ. સોરી, ટાઈમનો બહુ અભાવ છે.
તો વધારે ટાઈમ નથી આપી શકતો, દરગુજર ચાહું છું. તો જે કોઈ પણ લાઈન પર છે, મારી સાથે વાતચીત કરવી છે, તમારા ફોનના અંદર 7 નંબર નીચે સ્ટાર બટન છે, 2 વાર ક્લિક કરશો તો તમારું ફોન અનમ્યુટ થશે. તમે મારી સાથે વાતચીત કરી શકો છો આજની લંબી ચાલીસ માટે અને અથવા આગળની લંબી ચાલીસ માટે, આપણા ઇસ્માઇલી મજહબ માટે. તમને કાંઈ સવાલ હોય તો મૌલાને મહેરબાની હું કોશિશ કરી શકું છું જવાબ આપવાની. બિસ્મિલ્લાહ. હવે ટાઈમ બદલાયો છે આપણા વાયદનો, તો જે લોકો બહારગામ છે, શારજા, દુબઈ ને પાકિસ્તાન, ઇન્ડિયા, તો એ લોકો જ્યારે એમને મોકો નહોતો મળતો પહેલાના ટાઈમ પ્રમાણે, એમને રાતના 1-2 વાગ્યા હોય, તો અત્યારે એમની પાસે ટાઈમ છે, તો એ લોકો બી લાઈન પર આવીને વાત કરી શકે છે. તો પછી એમની હું રાહ જોઈશ અને પછી કદાચ કોઈ નહીં વાત કરે તો પછી હું જે નસરીન આપા છે કે જલાલુદ્દીન ભાઈ છે એમને પછી આમંત્રણ આપીશ. गुलशन आपा दुबई शारजा से, नसरीन आपा है दुबई शारजा से, और या जिन्नत आपा पाकिस्तान से, या इंडिया पाकिस्तान से कोई है तो मुझसे बात करना चाहते हो तो प्लीज़ बात करें। नसरीन आपा एटलांटा वाले, आप बात करोगे मुझसे? जालिम आपा, हेलो। यानी मदद करीम भाई। गुलाम मदद आपा, कैसे हो आप? शुक्र मौला अल्हम्दुलिल्लाह, आप कैसे हैं? शुक्र अल्हम्दुलिल्लाह। थैंक यू वेरी मच लाइन पे आने के लिए। बोलिए। नहीं नहीं, आज तो दिल में इतना कुछ है बोलने के लिए, हाँ, बस हाँ। मैं सोच रही थी कि आज अली पापा मेरे को बुलाएंगे तो मैं बोलूंगी। और देखो एक चीज़ मुझे बतानी रह गई, आज मुझीज़ा ये भी हुआ कि आज मैं गुस्ल करने जाता हूँ या तैयार भी होता हूँ तो मैं कोई इल्म सुनता हूँ, कोई रिकॉर्डिंग सुनता हूँ, वाइज़ सुनता हूँ। तो अबुल मिस्री साहब की वाइज़ ऑटोमेटिक वो फ़ोन पे आ गई और मैंने वो क्लिक किया। तो उसमें भी वही सारी चीज़ें थी कि दुनिया का जो शुरुआत हुई, तो राइट वो आपने सुना होगा कि अमीर रुखी और महारुखी 2 जीव थे। अमीर रुखी बहुत अच्छे थे, उन्होंने खाने का आमंत्रण दिया। महारुखी थोड़े अभिमान वाले थे, 2 ब्रह्मा जी के पुत्र थे। तो बोले मैं नहीं आऊँगा, मैं आऊँगा तो मेरी शर्त है कि मैं पहले खाना खाऊँगा और कोई नहीं खाएगा। अमीर रुखी ने बोला कि हाँ, वैसा ही होगा। तो क्या है कि महारुखी के अंदर बहुत हसद थी, अभिमान था। लेकिन अमीर रुखी ने बहुत अमी का नाम होता है, अमी अमी अमीरस, नियाज़, आबे सफ़ा, महारुखी मतलब महाअभिमान। तो बच्चे छोटे-छोटे थे और बहुत भूख की वजह से परेशान थे, खाना माँग रहे थे। तो अमीर रुखी ने सोचा कि महारुखी अभी आए नहीं है, बच्चे बेचारे बहुत छोटे भूख से तड़प रहे, लाओ इनको थोड़ा खाना दे दूँ। तो उनको खाने बिठाया और वही टाइम पे महारुखी आए और वो गुस्सा हो गए बहुत, जैसे-तैसे बोलने लगे कि मैं नहीं आने वाला था, मैंने एक शर्त रखी थी कि मेरे पहले कोई नहीं खाएगा, तू कैसे सबको खाने? बोले बच्चे हैं छोटे, बहुत भूख से तरस रहे थे, तो मैंने उनको थोड़ा खाना दे दिया। तो बोले नहीं, ऐसा नहीं चलेगा, मैं तुझे श्राप देता हूँ, तेरे को 100 अवतार भुगतने पड़ेंगे और बहुत तू परेशान होगा। अमीर रुखी बेचारे बहुत भोले थे, तड़पने लगे परेशान, बोले बहुत पैर पड़े गिरियाज़ारी आजीज़ी के, माफ़ कर दो, लेकिन उन्होंने माफ़ नहीं किया। और ब्रह्मा, विष्णु, महेश्वर सबसे पास जाके जाके सबके पास गए कि कुछ करो, तो वो लोग उनकी वजह से 20 अवतार, 20 अवतार, 20 अवतार, ऐसे 80 अवतार माफ़ हो गए। बहुत प्रेशर डाला गया महारुखी पे, बाद में 20 अवतार रहे। तो अभी जो शाह रहीम वो टाइम पे जो नूर था, उन्होंने कहा कि महारुखी तू मान जा, अभी 20 अवतार भी माफ़ कर दे, नहीं तो तकलीफ़ तेरे को ही होगी। तो नहीं मानने को तैयार हुआ, तो मौला ने फरमाया एक काम कर, अभी 20 अवतार है ना, 10 मैं देव का भुगतता हूँ, मैं नूर का अवतार भुगतता हूँ और 10 अवतार तेरे पे, तू राक्षस का अवतार तेरा। तो अभी ये सिलसिला चलता है, 10वाँ नकलंकी अवतार है। तो ये भी अबुल मिस्री साहब ने मैं वायद में सुना आज, और मैं जब ये बुध निरंजन, फिर भी मैंने बहुत, मेरा दिल नहीं मान रहा था कि मैं बुध निरंजन पढूँ आज। लेकिन मैंने फिर भी मेरे साथ ज़बरदस्ती की, मैंने बुक बंद थी, मैंने खोली, चलो मैं बुध निरंजन खुलेगा और जो गिनान आएगा वो मैं पढ़ूँगा। लेकिन क्या मोजिज़ा था मौला ने।
वो जो वाइज़ में मैंने अबू लिस का वाइज़ सुना, वही मैंने किताब खोली, खाली किताब खोली तो वही पेज मेरे सामने आया। अब्बुल मिस्री साहब ने जो वाइज़ में ज़िक्र किया, वही सारी चीज़ अमीर रुखी, महा रुखी की मेरे सामने आई। तो आज की वाइज़ जो फरमाई गई मौला मौला के, वो सारे मौला चाहता था वो सारी चीज़ें। हाँ, बोलो आप। हाँ, तो यही बात हुई ना कि वो सारा जो आप आज बोले, आज आपने जो समझा हुँ, है हसद के बारे में, हुँ, वो भी सारा यही हो गया। हुँ, हुँ, और आप ये बोले कि जो है मल्टी फेथ फैमिलीज में अगर हम बाहर शादी करते हैं तो हमारे हुँ, बच्चों को धर्म पालने के लिए थोड़ी तकलीफ होती है। तो हुँ, ये मेरे को बाहर जाके मालूम करने की या कहीं करने की ज़रूरत नहीं दिख रही, क्योंकि ये सब मेरे साथ ही हुआ है और मैं खुद ही गलती करी थी। लेकिन मौला ने मेरा हाथ नहीं छोड़ा, मेरे बच्चों का हाथ नहीं छोड़ा, वो तो रहीम है। अल्हम्दुलिल्लाह। लेकिन उसमें तकलीफ होती है, वो मालूम है मेरे को कि थोड़ी तकलीफ होती है कि बच्चों को हम पूरी तरह से अपने धर्म नहीं सिखा सकते, क्योंकि हमारे पास उतनी नॉलेज नहीं होती कि हम बच्चों को उतना सब ज्ञान दे सके। और बच्चों को हम तालीम लेने के लिए भेजना, ये थोड़ा-सा प्रॉब्लम हो जाती है हर चीज़ों में, क्योंकि कभी हम ऐसे शादी कर लेते हैं तो हम अपनी मर्ज़ी के हिसाब से अपनी जगह नहीं रह सकते। कुछ ऐसे हुँ, दुनियावी हालात भी ऐसे होते हैं कि हमको दूर भी रहना पड़ता है जाके, तो हम घर में जितना हम से होता हम कर सकते हैं। लेकिन ये मौला के मौजूज़े ही है कि बच्चों को जो है ना हम इस्माइली धर्म में बाँध के रख सकें और हम भी रहें। लेकिन इस ये बात 100% सही है कि बच्चों को अपने धर्म में रखने के लिए थोड़ी तकलीफ होती है इससे। हुँ, हुँ। बराबर। और जो आप बोले कि हसद, तो मेरे को भी ऐसा लग रहा है कि हसद तो है ही। हम कितना भी अपने आप को सोचे कि हम ये नहीं कर रहे, वो नहीं कर रहे, हमारे अंदर नहीं है, लेकिन आप जैसा बोले कि है और है। अगर नहीं रहता तो अभी तक तो नूर दिख जाता था। हम मौला में वासल हो जाते थे, लेकिन हम अभी उतने पाक नहीं हुए, तो मौला हमको पाक करे बस। आमीन, आमीन। बस यही दुआ है। शुक्र या अली अल्हम्दुलिल्लाह, मदद। आमीन। मौला अली मदद। माशाअल्लाह, माशाअल्लाह। तो देखो, मौला का नूर है और आपने बहुत सच्चे इत्तेकाद, ईमान से, प्यार से सुना तो दिल नरम हुआ। आप अपनी और बच्चों की, फैमिली की, सबकी फ़िक्र कर रहे हैं, सबको साथ लेके बोल रहे हैं और आपके दिल भी भर गया, आँखों में आँसू भी आ गया, राइट? तो यहाँ तक मौला हमको लाके रख दिया है, राइट? हमारे दिल नरम कर दिए हैं, राइट? तो ये दिल पाक और साफ़ है और मौला का इल्म रूपी इबादत का, ज़िक्र का पानी हम डालते जाएँगे, तो श्योर हमारा दिल मौला रोशन कर देगा। यहाँ रोशन कर देगा कि तिल एक जो बाहिए प्रेम केरी जाल तो भस्म करे एक पलमा स्वर्ग मुतने पाताल। वो सब जल के एक घास की गठरी होवे, इसमें एक चिंगारी डाल दो दिया सलाई की और पूरा जल के सब खाक हो जावे। पास्ट, अभी और आने वाला सब जला के खाक कर देगा। जो पीर समद साहिब ने बताया कि जैसे मैं पहुँचा तैसे मैं कया, वण पहुँचे एतबार ना आया। जब मैं पहुँचा तब मैंने बताया, जब तक मैं नहीं पहुँचा तब तक मेरा ईमान मुकम्मल न हो पाया। तो वही पीर समस ने जब पहुँचे तो क्या बताया, पाड़ी पाड़ी पटोळे भात ते तो फाटे पण फीटे नहीं होजी। वाળી वाળી हिरलियानी गाँठ ते तो टूटे पण छूटे नहीं होजी। तो जब ईमान मुकम्मल ही हो गया, रोशन हो गया, वो जगह पे पहुँच गया कि अभी कोई चीज़ असर नहीं करती है, ना दुनिया शैतान की बाजी। तो वहाँ पहुँच गए तो बोले अभी वो कपड़े पे ऐसी भात लगाई है मौला की मोहब्बत की, कपड़ा फट जाएगा, लेकिन ये बात नहीं वो डिज़ाइन नहीं जाएगी। वो रस्सी की गाँठ इतनी तेज लगाई है, इतनी ज़ोरदार लगाई है कि रस्सी टूट जाएगी लेकिन ये गाँठ नहीं छूटेगी। सुरती शब्द की गाँठी गुलाइ, जो जल में जल है दिया मिलाई। एक समय अब देही छूटे, पण सुरती शब्द की गाँठी न छूटे। तेरे नाम से, तेरे मुबारक नाम से इतनी मोहब्बत हो गई है मौला कि अभी तेरा तेरा ज़िक्र, तेरी मोहब्बत, तेरा इल्म, वो रोशनी होगी, वो कभी नहीं छूटने वाली है। એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ हमारी साथ हुए। सबके चेहरे पे इतनी खुशी, इतनी रोशनी होनी चाहिए और सबके दिलों को जीतने की कोशिश करनी चाहिए, राइट? तो ये हमारा मकसद होना चाहिए। सबका दिल और निखालसता, प्रामाणिकता से बर्दाश्त करते, टॉलरेंस, राइट? ये सारी चीज़ें करके हमको ये मिशन कामयाब करना चाहिए। अभी देखो दुबई में वो एनकाउंटर हो रहा है, ग्लोबल एनकाउंटर, तो वहाँ जो दुबई के जो रिप्रेजेंटेटिव, गवर्नमेंट के रिप्रेजेंटेटिव, तो दुबई में एक एक मिनिस्ट्री है, जैसे होम मिनिस्ट्री होती है, फाइनेंस मिनिस्टर होती है, एजुकेशन, हेल्थ मिनिस्ट्री, ऐसा एक टॉलरेंस मिनिस्ट्री है। टॉलरेट करो,
दूसरों की बेहतरी के लिए जवाबदारी स्वीकारो और अपने आप पे तकलीफ लेके दूसरों का उद्धार करो। तो वो रिप्रेजेंटेटिव आए और इतना बेहतरीन उन्होंने लेक्चर दिया और इतना अप्रिशिएट किया मौला के फैमिली मेंबरों को और जमात को और एक चीज़ को। और प्रिंस अली मोहम्मद ने बाद में इतना बेहतरीन उसने स्पीच दी, राइट? तो देखो टॉलरेंस, एक मिनिस्ट्री का खाता है कि टॉलरेंस, राइट? धीरज, खमिया, सबूरी, इसकी एक स्पेशल मिनिस्ट्री है, बोलो। और ये मौला वहाँ जाके प्रोग्राम करके हमको बता रहे हैं, राइट? तो हम हमारे अंदर असगरफिलो अगर हसद होगी तो हमारे में ये कहाँ से सब आएगा? सबूरी, खमिया, निखालसता, प्रामाणिकता, धीरज, ये सारी। माशाल्लाह बहुत अच्छा लगा आपसे बात करके। तो और कुछ बात करनी है? 2-3 मिनट है मेरे पास अभी। और किसी को बात करनी हो या नसरीन आपा? थैंक यू करीम भाई, आली मदद। शुक्र अल्हम्दुलिल्लाह, मौला अली मदद आपा। या मदद करीम भाई। मौला अली मदद, कौन बोल रहे हैं? नसरीन शारजा से। हाँ, हाँ, हाँ। या अली मदद आपा, बोलो। लगता कैसे है आप? पहली बात आपसे ऑनलाइन बात कर रहा हूँ। अल्हम्दुलिल्लाह। हाँ, मैं रास्ते में थी, अभी जमात खाने से हम लोग का टाइम दुआ का टाइम होता है तो इसके लिए जमात नहीं, खाने में होता है मैंने बराबर इसलिए। पहले जमा खाने जाना चाहिए दुआ के टाइम पे। जमा खाने तो जाके वाइस इबादत पूछ करनी चाहिए या वो टाइम को गुज़ारना चाहिए घर पे अकेले बच्चों के साथ में। अच्छा किया आपने। हाँ, बोलिए। हाँ, तो वाइस नहीं सुन सकी लेकिन टॉपिक समझ में आ गया था। तो हाँ, वो यही है कि अगर हम शुरुआत थैंक यू से भी कर लेना, अगर एक दूसरे को थैंक यू बोलना सीख जाएं तो वो भी हमारे अंदर से काफी हसद और ये सब चीजें निकालता है। क्योंकि हम लोग की आदत नहीं होती कि हर चीज में जितना हमको मिला है तो और चाहिए और चाहिए और चाहिए। जहाँ नहीं पहुंच सकते, जो नहीं कर सकते, तो वो हमको चाहिए होता है, लेकिन जो हमारे पास होता है ऑलरेडी तो उसकी हम अप्रिशिएट उस चीज को नहीं करते कि अल्लाह ने हमको कितनी चीजें दी है, कितनी नेमतें दी है, इतना ऐसी इल्म मजलिस अता की है सबसे भरकर। तो फिर अब कहाँ जाना है, क्या करना है ना, तो उसका थैंकफुल होना चाहिए, हमको शुक्रिया अदा करना चाहिए। तो मौला हमको सिखाते हैं कितना, हर फरमान में शुरू में थैंक यू करते हैं, गवर्नमेंट का थैंक यू करते हैं, लोगों का थैंक यू करते हैं। मौला को क्या जरूरत है, वो तो खुदाबंद आलमीन है, दीन दुनिया का बादशाह है। लेकिन वो हमको सिखाते हैं कि हर चीज में खुदा का नूर मौजूद है, हर एक में मौजूद है, उसमें नूर को देखकर आप उसको थैंक यू करो। लेकिन हम लोग को वो चीज नहीं नजर आती है। अगर हम थैंक यू करें तो उससे भी हमारा हसद निकल जाता है और सॉरी भी करते हैं। तो ये थैंक यू सॉरी सबसे बड़ी चीज है जो कि हमको हर वक्त उसको याद रखना चाहिए, और उसी से ही मौला की मोहब्बत, हमको मौला को हम हाजिर नाजिर समझेंगे। तो बस मुझे यही कहना था कि इस चीज की आदत हमको और ज्यादा, मुझे लगता है कि जो चीज है कि साहिब ना गुणा नहीं विसारे, तेना प्राण माशाअल्लाह, नहीं खाशे दुखी। तो माशाअल्लाह, माशाअल्लाह, ये सब साहिब के, मौला के ही सारे हमारे ऊपर एहसानात हैं, उस गुण हैं सारे, हर एक में है। तो उसको हमको नहीं भुलाना चाहिए। माशाअल्लाह, माशाअल्लाह। शुक्र मौला, बहुत शुक्र मौला। शुक्र मौला। तो मैं आप जब शुक्र लिल्लाह की बात कर रहे थे, शुक्र लिल्लाह वल हम्दुलिल्लाह, थैंक यू की बात कर रहे थे, तो मैं चाह रहा था कि अभी और एक अल्फ़ाज़ बाकी है। मैं उसकी राह देख रहा था और आप वो बोले कि सॉरी, राइट? अभी मैं आपको एक सवाल पूछता हूँ कि थैंक यू बोलना आसान है कि सॉरी बोलना आसान है? कौन-सा मुश्किल है? सॉरी तो बहुत इजी है मेरे लिए। सॉरी ईज़ी है? थैंक यू मेरे लिए तो सॉरी ज्यादा इजी है। थैंक यू मतलब मेरे को लगता है कि अब मैं अपना पर्सनल अगर देखूं तो मुझे लगता है कि मुझे थैंक यू बोलने की ज्यादा जरूरत है। मेरा अपना पर्सनल जो है, तो माशाअल्लाह, हर एक माशाअल्लाह, का मेरे को लगता है अपना अपना होगा। बट मेरे लिए मुझे हुँ, लगता है कि मैं ज्यादा अप्रिशिएट करूं लोगों को, और ज्यादा करूं, मतलब जितना पहले कर रही थी तो मुझे लगता है उससे ज्यादा मुझे करने की नीड है। माशाअल्लाह। अभी आपने तय किया, आपने ये बातचीत में ये इल्म की रोशनी हुई कि 2 वर्ड्स बहुत अहमियत है, हमें से खीसे में लेके घूमना चाहिए, थैंक यू और सॉरी। और इससे बहुत सारे मामलात की मुश्किलें आसान हो जाती है, राइट? और हमने हमने देखा भी है, हमने तजुर्बा किया है, लेकिन कई बार हमको मुश्किल लगता है, लेकिन उसकी प्रैक्टिस करनी चाहिए। प्रैक्टिस करेंगे तो मौला हमारा बेली बनेगा। ये साहिब के गुण है, आपने माशाअल्लाह जो गिनान की, निशाने लागे चोट, ऐसी चीज़ बोली कि साहिब ना गुण नहीं विसारिए तो प्राण, आपका जो प्राण है, आपका रूह दुखी नहीं होगा। उसके सारे ये गुण हैं, उसी में से सारी ये चीज़ें आई है, सारी चीज़ें जो अच्छी है मौला तरफ से है, राइट? अभी ये चीज़ को हमने तय किया कि भई मेरे लिए क्या मुश्किल है, क्या आसान है? तो मेरे लिए सॉरी आसान है, बोल लेता हूँ, लेकिन थैंक यू मुश्किल है।
तो अभी इसके लिए बेहतरीन इल्म ये है कि हम हमारी दुआ में पढ़ते हैं અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન, સર્વે વખાણ અલ્લાહ માટે છે જે સગળી મખલુકાતનો પરવદિગાર છે। थोड़ा या कम नहीं, जो भी दीन दुनिया में जो अच्छी चीजें हैं, प्योर पाक निर्दोष चीजें अच्छी है, उसकी तारीफ हम करते हैं तो हम खुदा की ही तारीफ करते हैं, शाह रहीम की करते हैं। ये इल्म को दिल और दिमाग में डाल दिया है तो ही हम किसी की तारीफ, किसी के इल्म की, किसी की समझ की, किसी की खिदमत की, किसी के चेहरे पे खुशी और नूर है, किसी को हम कोई बहुत अप्रिशिएट करता है तो हम भी कर पाएंगे। कब कर पाएंगे? कि हम ये पर्टिकुलर पर्सन की तारीफ, जो मौला ने मुझे खिदमत दी है अप्रिशिएट करने की, वो मैं शाह रहीम की ही तारीफ कर रही हूँ। ये इल्म हमारे दिमाग में होना चाहिए, तभी हम ये तारीफ कर पाएंगे। शाह रहीम ने इसके लिए, शाह करीम ने फरमान फरमाया है कि आप किसी की तारीफ करने में कंजूसाई मत करो। तो मौला ने ये महसूस किया कि आप तारीफ तो कोई लोग बिल्कुल नहीं करते, कई लोग करते हैं उसमें कंजूसाई करते हैं। मौला की तो कंजूसाई मत करो, सच्चे दिल से, सच्चे ईमान से, पूरे इत्तेकाद ईमान से, सच्चे दिल से पूरे पूरी तारीफ करो। अगर कहीं ना कहीं हम कंजूसाई करते हैं तो हम हसद है हमारे दिल के अंदर। बराबर। माशाल्लाह बहुत अच्छी बात बोली। लेकिन बराबर है, आपने अपना पर्सनल तजुर्बा अपनी बात की। लेकिन मैं कहता हूँ कि एवरेजली देखो ना, तो थैंक यू करना आसान है, सॉरी बोलना मुश्किल है। राइट? तो लेकिन ये माशाल्लाह आपकी बात भी मैं बहुत एप्रिशिएट करता हूँ, बहुत अच्छी चीज़ है। ये हमेशा हमारे ज़हन में रखना चाहिए, थैंक यू और सॉरी की, राइट? माशाल्लाह बहुत अच्छा लगा आपसे बात करके। माशाल्लाह। और आपको आज मैं हमेशा आपको टेस्ट करता हूँ, वॉइस मेल भी होते हैं सारे। आपको अभी पर्सनल लाइन पे मैं आपको बहुत मुबारकबाद देता हूँ। सब जो भी कर रहे हैं, अभी आपसे बात कर रहा हूँ, लेकिन जो कोई भी कर रहा है, इस हमारे इल्म मजालिस में पूरी दुनिया में, इस्माइलियों में, सबकी मौला खिदमत कबूल करे और आपको और हिम्मत देवे खिदमत करने की। और माशाल्लाह बहुत रोशनी हो रही है, आप भी वहाँ दुबई में, शारजाह में वाइज़ कर रहे हो, बच्चे घर पे भी आते हैं आपके पास इल्म सीखने के लिए। वहाँ जमा खाने में भी वाइज़ करते हो, आप सोशल हॉल में भी वाइज़ करते हो और माशाल्लाह। और आप देख रहे हो मौला की मेहरबानी से शॉर्ट टाइम के अंदर मौला ने आपको कितनी खिदमत दी है, कहाँ लाके रख दिया। लोगों के मैसेज, टेक्स्ट, वॉइस मेल आते हैं आपकी वाइज़, और आपको मौला ने ये इंग्लिश के लिए, वाइज़ के लिए आगे किया है, सरदार बनाया है आपको। और माशाल्लाह वो आप काम करते हो और बहुत प्यार से हमारी बातें सुनते हो, कबूल करते हो, उसको फ़ॉलो करते हो और हमारे साथ में काम करने वालों को आप सच्चे दिल से एप्रिशिएट करते हो। तो हम मौला के और आपके बहुत शुक्रगुज़ार हैं और मौला ये हम सबको, आपको ये काम में बहुत बरकत देवे। थैंक यू वेरी मच आपा। आमीन। बस बड़ाई देखें तो मौला मुर्तज़ा अली की, हम तो कुछ भी नहीं है, हम कुछ शुक्र, नहीं शुक्र। तमे छोड़ते। हमेशा ये हाँ, जो बोले ना, ये उसको हमेशा दिलो-दिमाग में रखना। तो वो बड़ाई है ना, मौला वो बड़ाई में हमको नूर में एक कर देगा। हमेशा मोटाई जुओ तो मौला मुर्तज़ा अली से। બરાબર? તો ક્યાં બોલા? મોહમ્મદના માથે નૂર હશે અને એ દિવસે એ નૂર જોઈને લોકો કહેશે કે અમે પણ સારા અમાલ કર્યા હોત તો અમે પણ મોઢા પર આવું નૂર હોત, અમારું દિલ સફેદ હોત। કાળા મોઢાવાળો ત્યાં શર્મિંદા થશે। अगर जिसके दिलो दिमाग में ये चीज़ घुस गई ना कि हमेशा बड़ाई देखो तो मौला मुर्तज़ा अली की है, तो हम किसी की तारीफ़ एप्रिशिएट करते हैं तो हम मौला की ही तारीफ़ करते हैं, तो ये पर्दे खुलेंगे। राइट? शुक्र अल्हम्दुलिल्लाह, थैंक यू वेरी मच। अ, अभी हम बहुत टाइम हो गया है, फरमान मुबारक की यादी देके, दुआएँ देके इल्म मजलिस पूरी करते हैं। આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે બે બાબતો યાદ રાખો। એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું। બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતાં અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો। વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે, તમે તેમને ચાહી શકો તે કરતાં ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ। ખાના વદાન। અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ। ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન। हाज़रीन तमाम इल्म इजलसना भाई बहनों ने, जगत बना तमाम इस्माइली भाई बहनों ने, अली सही अल्लाह मौला मुर्तज़ा अली सही खुदाविन आलमीन धनी सलामत दातार सरकार आका नूर मौलाना शाह रहीम अल हुसैनी हाज़र इमाम दरेक ना बच्चाओं ने, जगत बना तमाम इस्माइलियों ने, इल्म इजलसना दरेक भाई बहनों ने, मौला मेहरबानी करी, करम बख्शी फरमाई, दया करी, सुखी सलामत ने आबाद रखे, आमीन। ईमान छेल्ला दम सुधी सलामत रखे, बदी नेक उम्मीदों पूरी करे,
દરેકને આમીન. બચ્ચાઓને છેલ્લા દમ સુધી સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. મોલા આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. મોલા બચ્ચાઓને નેક આમીન. તોફીક આપે. મોલા મહેરબાની કરી કરમ બક્ષી આમીન. ફરમાવી દયા કરી દરેકના કુલ ગુના માફ કરે. મોલા આમીન. મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી કોઈના પણ આપણા દરેકના મારા કોઈના પણ દિલના અંદર હસદનું એક ટીપું ના રાખે. મોલા આમીન. મહેરબાની કરમ બક્ષી ફરમાવી દયા કરી જગતભરના તમામ ઇસ્માઈલીઓ કુલ જીવોના અંદર એક દિલી સાચી એક દિલી મૌલા રોશન કરે. આમીન. મોલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી પોતાના જાહેરી બાતોની નુરાની દીદાર નસીબ કરે. આમીન. મોલા દરેકને જમાતખાનાની હાજરીમાં નિયમિત રાખે. મોલા દરેકને આમીન. દુઆ દસો શુક્રી ઇબાદતમાં ભરપૂર રાખે. આમીન. મોલા દરેકને પોતાના દિલના અંદર અને જગતભરના તમામ ઇસ્માઈલીઓ કુલ જીવોના અંદર હાજર જોમાના ધણીની સાચી શનાખત રૂહાની ઇલ્મ અને મૌલાની કુરબત અને આમીન. મોહબ્બતથી દરેકના દિલ ભરી નાખે. આ મિશનને મૌલા કામયાબ કરવાની દરેકને હિંમત આપે, પ્રેરણા આપે, શક્તિ આપે. મૌલા આમીન. દરેકની ખિદમત કબૂલ કરે. ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખે. ખિદમતનો બદલો દીન અને આમીન. દુનિયામાં આપે. મૌલા વધારે ખિદમત આપે, વધારે ખિદમત કરવા માટે હિંમત શક્તિને પ્રેરણા આપે. ખિદમતનો બદલો આમીન. મૌલા દરેકને જગતભરના ઇસ્માઈલીઓ કુલ જીવોને બચ્ચાઓની ઈમાનની સલામતીમાં આપે. મૌલાએ મહેરબાની કરી આમીન. કરમ બક્ષી ફરમાવી દયા કરી. મૌલાએ દરેકની ખિદમત કબૂલ કરી, વધારે ખિદમત આપી. ખિદમત કરવા માટે હિંમત શક્તિ પ્રેરણા આપી. ખિદમત દરમિયાન પરખ કે આમીન. કસોટી ના નાખી. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. મૌલાએ આપણા દિલ નરમ કર્યા, આપણા દિલ એક દિલ કર્યા, આમીન. આપણા ઘટના અંદર આમીન. રોશની કરી. આપણે મૌલાના લાખો લાખો આમીન. શુક્રિયા અદા કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. મૌલા બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. મૌલા ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. કોઈના કરજવાન કે આમીન. મોહતાજ ન રાખે. દીન અને દુનિયામાં આમીન. આસુદા કરે. મૌલા ઇલમ આમીન. ઇખલાસના ભાઈ બહેનોમાં, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં, આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સમસલા ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. મૌલા દરેકને આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. મૌલા દરેકને કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. ના શારીરિક રીતે, આમીન. ના માનસિક રીતે, ના આધ્યાત્મિક રીતે. આપણે ફક્ત મૌલાના મોહતાજ આમીન. હોઈએ હંમેશા માટે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં મૌલા હંમેશા સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા, આનંદથી ભર્યા રાખે. મૌલા ઇલ્મ આમીન. જ્ઞાનમાં વધારો કરે, હકીકતી સાચી સમજ આપે. આમીન. મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી પોતાના જાહેરી બાતોની નુરાની દીદાર નસીબ કરે. ફરી આમીન. એકવાર મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી દરેકના કુલ ગુના માફ કરે. મૌલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. મૌલા મહેરબાની આમીન. કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી કુલ રૂહાનીઓના કુલ ગુનાઓની માફી બક્ષે. બાતોની આમીન. નુરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. મૌલાનો લાખો લાખો શુક્રિયા ગુજાર છું. અગર હું મને વચને કર્મે બહુ ગુનેગાર છું, ગંદકીનો કીડો છું, મારાથી કાંઈક વધારે બોલાઈ ગયું હોય, કોઈને પણ કોઈ પણ રીતે હર્ટ થયો તો દરેકની પગ પકડીને માફી માંગુ છું. ઈચ્છા રાખું છું, દરગુજર ચાહું છું કે મોટું દિલ રાખીને મને માફ કરશો. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.